ડભોઈ તિલકવાડા રોડ પર વરસાદી કાંસ પર દબાણોથી પાણી નીકળવામાં અડચણરૂપ, નગરપાલિકાને દબાણ દૂર કરવાની લોકમાંગ। ડભોઈ તિલકવાડા રોડ પર વરસાદી કાંસ પર દબાણોથી પાણીના નિકાલમાં અડચણ, નગરપાલિકાને દબાણ દૂર કરવાની લોકમાંગ। ડભોઈથી તિલકવાડા રોડ ચોતરિયા પીર નર્મદા કેનાલ સુધી વરસાદી કાંસ હતી, જે ચોમાસામાં પાણીના નિકાલ માટે ઉપયોગી હોય, જે કાંસ હોટલોવાળા ને પેટ્રોલ પંપવાળાઓએ પાણીના નિકાલ બંધ કરી દેવામાં આવ્યો હોવાથી લાખો રૂપિયાને ખર્ચે નવીન બનેલા રોડ ઉપર પાણી ભરાઈ જતા રોડને નુકસાન થઈ શકે તેમ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। ત્યારે જે કાંસ ઉપરના દબાણો કરવામાં આવ્યા છે તેની સાફ સફાઈ ડભોઈ નગરપાલિકા દ્વારા કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। ડભોઈ નગરપાલિકા ચોમાસું આવતા પહેલા સારી કામગીરી તો કરવામાં આવી છે, પણ વરસાદી કાંસ ઉપર ઠેર ઠેર દબાણો કરવામાં આવ્યા છે, જેને કારણે સોસાયટીના વિસ્તારોમાં અને કચેરીઓમાં પાણી ભરાઈ જતા હોય તેવા વરસાદી પાણીના નિકાલની કાંસ ઉપરના સહે શરમ રાખ્યા વગર ડભોઈ નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવે તો વરસાદી પાણીના નિકાલની સમસ્યા કાયમની માટે દૂર થાય તેવી બુદ્ધિજીવી વર્ગમાં ચર્ચાઓ ચાલી રહી છે। मैं आ पेट्रोल पंप पर बैठा जो ऑफिस में आना अंदर मैं नायब कार्यपालक इंजीनियर साहेब ने तारीख 23/5/2025 रोज आ पानी निकाल में आ कांसो साफ करवा माटेनी मैं अरजी आपेली है कि त्या सामे प्रति कार्यपालक इंजीनियर साहेब मार्ग मकान विभाग ऑफिस होटल विक्रमनी गली में वडोदरा बी मोकली आप्युं छे रजिस्टर करीने, पण अत्यार सुधी आ कांस साफ थई नथी ने आ कांसना पर पाणीनो एटलो बधो घेराव थई गयो छे कि पाणी बहार निकळतुं नथी। आना अंदर शुं थाय छे कि आ पाणी भराईने अमारे आ केनोपीना अंदરના पेट्रोल पंपना अंदर पाणी घुसे छे, टाँकीओ सुधी डीजल पेट्रोल टाँकीओ सुधी पाणी आवे, घणुं मोटुं नुकसान थाय एवुं छे। आ बाबतना अंदर कार्यपालक इंजीनियर साहेब घटતું કરવા મહેરબાની કરે અમારે, બસ એટલી અમારે હરજ છે।